તો ગાંધીનગરના મિની અમરનાથ ધામમાં ભક્તોની ભારે ભીડ છે। 5000 કાવડિયાઓએ ગંગાજળનો અભિષેક કરવા માટે મિની અમરનાથ ખાતે પહોંચ્યા છે। ભગવાન માટે બીલીપત્ર, ફૂલ, દૂધ અને ચંદન લઈને પહોંચ્યા છે। મંદિર પરિસર બમ બમ બોલેના નાદથી ગૂંજી ઉઠ્યું છે। अमरनाथ धाम है क्या श्रद्धालुओं आरती कर रहा है। आप जुओ कि जाने लाख लाख दीवड़ाओथी महादेवजी की आरती उतारवामां आवी रही है अने सौ श्रद्धालुओं खूब भक्तिभावथी भगवानना भक्तिना रंगमां रंगाई गया है। अत्यारे जे आयोजक है एमनी साथे पण बातचीत करीए, एमने पूछीए क्या प्रकारनुं आयोजन है अने केटला भक्तो अहीं आव्या। 11 वर्ष पूरा थया श्री अमरनाथ जलाभिषेक कावड़ यात्रा 12मा वर्षમાં પ્રવેશી છે અને 5000 કાવડિયાઓ અમદાવાદથી ખુલ્લે પગે ભગવાન દ્રેસમાં ગંગાજળના કળશ લઈ અને અહીં આવે છે। અહીં આવી અને 751 દીવાની આરતી કરે છે। 12 જ્યોતિર્લિંગ છે। ભગવાન શિવનું બરફનું શિવલિંગ 365 દિવસ બરફનું લે છે। અહીં વર્લ્ડ બેસ્ટ રોક ટેકનિકથી અમરનાથની ગુફા બનાવી છે। હુબહુ સ્વરૂપના 12 જ્યોતિર્લિંગ છે। બધા જ કાવડિયાઓ અહીં આવીને 12 જ્યોતિર્લિંગ ઉપર જલાભિષેક કરે છે। સામાન્ય શિવ મંદિરમાં આપ જુઓ તો એક શિવલિંગ હોય છે, અહીં એક સાથે 12 જ્યોતિર્લિંગ ઉપર જલાભિષેક કરવાનો અવસર મળે છે। આ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર પવિત્ર વાર છે। એક સાથે 5000 શિવ ભક્તો એક જ ડ્રેસમાં અમરનાથ ધામના પ્રાંગણમાં પધારે છે। પ્રાંગણ ભગવા રંગથી રંગાઈ ગયું છે। ભક્તિમય એટલું સરસ માહોલ છે અને ઘોડાપુર ઉમટ્યું હોય એવો નજારો થઈ ગયો છે। હવે જે શ્રદ્ધાળુઓ મંદિર આવી રહ્યા છે એમની સાથે પણ વાતચીત કરી, એમને પણ પૂછીએ કે તેમને ભગવાનના દર્શન કરીને કેવો અનુભવ થયો। આપ જણાવો, ભગવાનને રીઝવવા માટે શું શું લઈને આવ્યા હતા? मैं 10 साल से यहाँ पे आ रही हूँ और श्रावण मास के पहले सोमवार ये कावड़